રામ રામ ડાયરાના જે હું લલિત જાવી છે ગામમાં ચક્કર મારવા. આપણે લઈ જઈએ આપણી બ્લુબેરી એટલે કે આપણી એક્સેસ. હું ને લલિત ગામમાં રોલા સોટા કરતા નીકળી ગયા. આપણે ત્યાં ઇન્સ્ટાગ્રામના શોખીન એટલે આપણે ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી મેકવા માટે લલિતને કીધું અહીંથી વિડીયો ઉતાર લે એટલે આપણે સ્ટોરી મુકાઈ જાય. સોરઠિયાવાળી સર્કલ પર પૂગ્યા તો લલિત કે ચા પીવી હે તો મેં કીધું હાલો ચા પી નાખી. તો મેં ને લલિતે ચાનો ડોઝ મારી લીધો. ચા પાણી પીને પછી લલિતની ફાંકીને મારું પાન તૈયાર થાય. આપણે ચડાવી દીધું પાન ને લલિત હજી ફાંકી ચોરે હે. રસ્તામાં જતા હતા તો કપડાની દુકાન આવી ગઈ રેડ કતાર. લલિતને કીધું હાલો કપડાં જોઈ આવી કેવા આવ્યા હે. દુકાનની અંદર એન્ટર થઈ ગયા તો લલિતભાઈ જોવા મળ્યા પેન્ટ. લલિતભાઈ તો વીખવા મળ્યા પેન્ટ. તો ફાઇનલી મિત્રો મેં ને લલિતે જોડી એક કન્ફર્મ કરી નાખી છે. તો આપણે બિલ પેમેન્ટ કરી દેવી કેમ કે આપણો કાંઈ બાકી રાખશે નહીં. બિલ પેમેન્ટ કરી નાખ્યું ને આપણે નીકળી ગયા બારે. લલિતભાઈ હરખાઈ ગયા કેમ કે કપડાં લેવાઈ ગયા. તમને તો ખબર જ છે આપણે ઇન્સ્ટાગ્રામમાં શોખીન દુકાનની બહાર નીકળતા જ ઇન્સ્ટાગ્રામમાં આપણે સ્ટોરી મૂકી દીધી. ઘરે જતા પહેલાં આપણે બાપુનગર હાલે જ આવી કેમ કે આપણે મિની કબાટ લેવાનો છે. કપડાં લીધા છે તો રાખવા તો જોહે ને. તો ફાઇનલી આપણે લઈ લીધો છે મિની કબાટ ને આપણે બિલ પેમેન્ટ કરીને હવે આપણે નીકળશી. વાહન કાંઈ બાંધ્યું નહીં ને અમે લલિતે ગાડીમાં જ લઈ લીધું. મેં કીધું વાહન ખોટું બાંધવું ને ગાડીમાં આવી જાય. તો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા ને આપણે મિની કબાટ આપણો ઘરે આવી ગયો છે. તો લલિતભાઈ નીચે ઉતારે છે. તો લલિતે નીચે ઉતારીને પરફેક્ટ જગ્યા પર ગોઠવી દીધો. મેં કીધું વાહ. મિત્રો તમને મારો દેશી એન્ડ મિની વિલોગ કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો. ત્યાં સુધી બાય બાય.